અને એના પર ઓકે કરવાથી આપ ત્યાં ટોટલ માર્ક્સ જોઈ શકશો. આ તમામ માર્કની એન્ટ્રી એક પછી એક કરતી જવાની છે. નીચે પેજિનેશન છે, એટલે કે 1 2 3 4 એમ પેજ આપ્યા છે. 10-10ના ગ્રીડમાં આપને એ પેજીસ દેખાશે અને નેક્સ્ટ આપ ત્યાં સુધી જઈ અને તમામ વિદ્યાર્થીઓના ફોર્મ ભરી શકશો. એકવાર માર્કની એન્ટ્રી થઈ જાય એટલે વ્યૂ બટન જે બાજુમાં છે ત્યાંથી આપ એ પેજ વ્યૂ કરી શકશો કે આપે જે માર્ક ભર્યા એ બરાબર ભરાયા છે કે કેમ. અને આ જ પેજ પરથી આપ પ્રિન્ટ પણ લઈ શકો છો. આ પેજની માર્ક ભરેલી પ્રિન્ટ જો કોઈ ખાસ કિસ્સામાં સુધારો હોય તો લઈ અને બરોડા કચેરીનો સંપર્ક કરવાનો છે. ઉપર લખેલું છે ઇન્સ્ટ્રક્શનમાં, વિદ્યાર્થીના નામ, જન્મ તારીખ, માધ્યમ એટલે કે મીડિયમ અથવા વિષયમાં કોઈ પણ સુધારો હોય તો આ ફોર્મની પ્રિન્ટ સાથે વડોદરા કચેરીનો સંપર્ક કરવો. જો મીડિયમ અથવા વિષયમાં કોઈ પણ પ્રકારનો સુધારો હોય તો તુરંત આપને સંપર્ક કરવાનો રહેશે અને પરીક્ષાના એટલીસ્ટ 10 દિવસ પહેલાં આપ બોર્ડ પર પહોંચો અને એ સુધારો થાય એના માટે કાળજી લેવી. નીચે કોઈ ખાસ બીજી રિમાર્ક્સ હોય કે આ જે વિગત બતાવી છે એ સિવાય પણ કોઈ વિગત હોય અથવા કોઈ રિમાર્ક આપને લખવાની હોય તો એના માટે નીચે ટેક્સ્ટ બોક્સ આપેલું છે, જેની અંદર આપ હાથથી અથવા ટાઈપ કરી અને લખી શકો છો અને બોર્ડ પર જમા કરાવી શકો છો. નેક્સ્ટ, આ તમામ માર્ક્સની એન્ટ્રી થઈ ગયા પછી આપે દરેક વિદ્યાર્થીની માર્કની પ્રિન્ટ લેવાની જરૂર નથી. અહીંયા અમે એક કન્સોલિડેટેડ રિપોર્ટ એટલે કે એક સંયુક્ત રિપોર્ટ તૈયાર કરેલો છે જે આપ ડાઉનલોડ કરી શકશો અને આપને કક્ષાએ પ્રિન્ટ કરી અને રાખી શકશો. જે રિપોર્ટ મુખ્ય બે ભાગમાં છે. આઉટ ઓફ 30 માર્ક્સ એટલે કે ઇન્ટરનલ માર્ક્સ અને આઉટ ઓફ 50 માર્ક્સ એટલે કે પ્રેક્ટિકલના માર્ક્સ. એ ઓપ્શન એટલે કે રેડિયો બટન સિલેક્ટ કરી અને આપે મીડિયમ સિલેક્ટ કરવાનું છે. એટલે આપણને આ પ્રમાણેની સ્ક્રીન્સ દેખાશે જેની અંદર આપને વિદ્યાર્થીના વિષય અને બાજુમાં એક બોક્સ દેખાશે જેની અંદર એના માર્ક્સ હશે. અને આ જ પ્રકારે 50 માર્ક્સમાં પણ રહેશે કે જેની અંદર આપને વિષય તથા માર્ક્સ દેખાશે. 50 માર્કનો જે રિપોર્ટ છે એની અંદર મોટા ભાગે એવું બનશે કે પહેલી જ કોલમમાં આપનો વિષય હશે અને આપે એને સિલેક્ટ કરવાનો છે. જો એમાં ન હોય તો આપ બાજુના બોક્સીસમાં જોઈ શકો છો જ્યાં આપણે માર્ક એન્ટર કરવાના છે. આ પ્રકારે મીડિયમ વાર તમે આ રિપોર્ટ ડાઉનલોડ કરી અને રાખી શકો છો. એની પ્રિન્ટ કાઢીને સાચવી રાખવાની રહેશે. નેક્સ્ટ, ગુણ ભરતા પહેલા સરળતા માટે ખાલી પ્રિન્ટ બી લઈ શકો તમે એવું. હા, કહું છું. નેક્સ્ટ, આ રિપોર્ટ્સ ડાઉનલોડ કરવા માટે ઉપર એક ઓપ્શન આપેલું છે, ક્લિક હિયર ટુ વ્યૂ સ્ટુડન્ટ્સ ડેટા. વિદ્યાર્થીઓની યાદી મેળવવા માટે અહીં ક્લિક કરો. ત્યાં ક્લિક કરવાથી આપ આ પેજ પર રીડાયરેક્ટ થશો અને આ ડાઉનલોડ કરી શકશો માર્ક્સ. હવે આપની સરળતા માટે આપ આ જે રિપોર્ટ છે એ પહેલેથી ડાઉનલોડ કરી લો, જેથી આપને ખબર પડશે કે કેટલા વિદ્યાર્થીઓની યાદી છે અને કયા કયા વિષયના માર્ક ભરવાના છે. દરેક વિષયના માર્ક ભરી હાથથી એક તૈયાર કાચું કામ આપ તૈયાર રાખો. પછી નેટ પર બેસી અને એના માર્ક્સ ભરી લો. અને માર્ક્સ ભર્યા બાદ ફરીવાર એની ફેર પ્રિન્ટ કાઢી લો. પ્રિન્ટ ઉપર આપે જ્યારે પણ માર્ક્સ એન્ટર કર્યા છે એના સમયની વિગત આવી જશે. એટલે આપને ખબર પડશે કે આ છેલ્લે ક્યારે અપડેટ કરેલો રિપોર્ટ છે જે આપના હાથમાં છે. નેક્સ્ટ, ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓના કેસમાં મીડિયમ જ્યારે આપ સિલેક્ટ કરશો ત્યારે મલ્ટિપલ મીડિયમ્સ બતાવશે. જ્યારે આપને મલ્ટિપલ મીડિયમ બતાવશે કેમ કે ઓપન સ્કૂલમાં દરેક માધ્યમના વિદ્યાર્થીઓ હોય છે. તો આપ એ મીડિયમ વાર વિદ્યાર્થીને સિલેક્ટ કરશો અને સ્કૂલના જે આઉટ ઓફ 50 માર્ક્સ છે એટલે 50માંથી આપવાના જે માર્ક્સ છે શાળાના વિષયના એ આપવાના છે. આ કેસમાં ઇન્ટરનલ માર્ક્સ એટલે કે એસસીઈના માર્ક્સ જે છે એ એન્ટર કરવાના હોતા નથી.
ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલમાં જતા નથી હોતા, માટે 30માંથી જે માર્ક આપવાના છે સ્કૂલના ઇન્ટરનલ માર્ક્સ SCEના, એ ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ માટે આપવાના હોતા નથી. ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓમાં ફક્ત 50માંથી માર્ક આપવાના છે, એટલે કે કુલ 100માંથી 50-50 એ 2 ભાગમાં વહેંચાયેલા છે, થિયરી અને પ્રેક્ટિકલ જે આપે ભરવાના છે. ઓપન સ્કૂલ અને રેગ્યુલર આપણી શાળાઓ બધા જમાં 50-50 અને 30 એમ 130 માર્ક આપવાના હોય છે શાળાના વિદ્યાર્થીના 7મા વિષય માટે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે કોમ્પ્યુટર વિષય છે તો કોમ્પ્યુટર થિયરી અને કોમ્પ્યુટર પ્રેક્ટિકલ એમ એના 2 ભાગ હોય, 2 વિષય હોય છે. તો કોમ્પ્યુટર થિયરીની સામે આપણે 30માંથી માર્ક્સ ભરવાના દેખાશે અને પ્રેક્ટિકલની સામે 50 માર્કથી માર્ક એન્ટર કરવાના દેખાશે, અને પ્રેક્ટિકલના વિષય માટે 50 માર્ક અલગ. એમ કુલ આ વિષયમાં આપને કુલ 50, 50 અને 30 એમ 3 માર્ક એન્ટર કરવાના હોય છે. તો આ એક નાનકડી એપ્લિકેશન છે જે આપણા ઓનલાઈન સ્ટુડન્ટ એક્ઝામ રજિસ્ટ્રેશનના કમ્પેરિઝનમાં ખૂબ જ નાની છે. આપણે OSCR એટલે કે ઓનલાઈન સ્ટુડન્ટ એક્ઝામ રજિસ્ટ્રેશન ખૂબ સારી રીતે કર્યું અને એનો ડેટા છે. એની સાથે જ આપણે સ્ટેપ ફરીથી બોલી જાવ, એનું લાઈવ ડેમો કરશું. હવે આમાં અમુક પ્રકારના પ્રશ્નો જે આપને આવી શકે છે એ છે પાસવર્ડ મેળવવા માટેના. તો ફરીવાર કહી દઉં કે પાસવર્ડ આપ જાતે જ રીસેટ કરી શકશો. એના માટે આપણે સ્કૂલ રજિસ્ટ્રેશન પ્રમાણેનું ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર એન્ટર કરવાનું છે. આ પાસવર્ડ આપની સુધી અંદાજે 15થી 20 સેકન્ડમાં પહોંચી જશે. આપે એના માટે વધુમાં વધુ 5 થી 10 મિનિટ કે 15 મિનિટ રાહ જોવી અને આપને મળી જશે. એકથી વધારે વાર પાસવર્ડ તરત જનરેટ કરવાનો પ્રયાસ ના કરવો, જેનાથી આપની પાસે 2-3 વાર પાસવર્ડ આવી જાય અને આપને મુશ્કેલી પડે કે કયો સાચો પાસવર્ડ છે. એટલે ધીરજ રાખી અને પાસવર્ડ રીસેટ કરવો. આપના મોબાઈલ પર આપનો પાસવર્ડ મળી જશે. અને તારીખ 20 પછી આ એપ્લિકેશન લાઈવ કરવાની છે. તો ત્યાં સુધી આપના સ્કૂલ રજિસ્ટ્રેશનની અંદર નોંધેલા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની ચકાસણી કરી લો અને ચેક કરી લો કે આપનું એ ઈમેલ આઈડી ખુલે છે, એ મોબાઈલ નંબર છે એ આપના હાલના આચાર્ય અથવા સંચાલકનો જ છે. માટે પાસવર્ડ રિલેટેડ જેટલા ક્વેશ્ચન છે આપણે નિવારી શકીએ. બીજું છે આપને આવતી મુશ્કેલીઓ આ આખા પ્રોગ્રામ દરમિયાન ઇન્ટરનલ માર્ક્સ કેપ્ચરિંગના. આપણે દર વખતે ટોલ ફ્રી નંબર પર આનો સપોર્ટ આપીએ છીએ. તો ઘણા બધા પ્રશ્નો આવે છે કે અમને એનો સરખો જવાબ નથી મળ્યો, અમે ફોન ઉપાડતા વાર લાગે છે. તો આ વખતે અમે એને 3 ભાગમાં વહેંચી નાખ્યું છે. જો આપને લોગિન કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી હોય તો સ્કૂલ રજિસ્ટ્રેશન પ્રમાણે જો આપનો પાસવર્ડ આપના ઈમેલ આઈડી અથવા મોબાઈલમાં કોઈ ભૂલ હોય અને આપ અપડેટ ન કરી શકતા હોય, કરવાનું રહી ગયું હોય, તો આપે બોર્ડની ગાંધીનગર કચેરીની શાળા નિયંત્રણ શાખાનો સંપર્ક કરવો, જ્યાં આપની સ્કૂલ રજિસ્ટ્રેશનની ડિટેલ ચકાસી અને આપનો પાસવર્ડ સેટ કરી આપવામાં આવશે. ઇન્ટરનલ માર્ક્સ માટે કોઈ પણ પ્રકારનો વહીવટી પ્રશ્ન હોય કે કોઈ સમજણ આના માટે જોઈતી હોય કે કઈ રીતે માર્ક્સ ભરવાના છે, શું છે, અત્યારે આ ટ્રેનિંગ પ્રોગ્રામ દરમિયાન પરીક્ષા સચિવ સાહેબે અને નાયબ અધ્યક્ષ સાહેબે આપણને બહુ જ સારી રીતે સમજાવ્યું. છતાં આપને કોઈ પ્રશ્ન હોય તો બોર્ડની વડોદરા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે, જેના માટે આપણે વેબસાઇટ પર પણ નંબર મૂકીશું અને મહેતા સાહેબે પણ હમણાં કીધા. આ સિવાય માર્ક્સ ભરવામાં નડતા ટેકનિકલ પ્રશ્નો માટે આપણી બોર્ડની હેલ્પલાઇન પર કોલ કરવાનો રહેશે, જેનો નંબર આપણે વેબસાઇટના દરેક પાના પર મૂકીશું. આ એપ્લિકેશનમાં લોગિન કરવા માટે આપણી બોર્ડની વેબસાઇટ GSEB.org પર જ લોગિન કરવાનું રહેશે. ફરી એકવાર યાદ અપાવી દઉં કે મીડિયમ અથવા વિષયમાં સુધારો હોય તો યાદી જોયાની તુરંત બાદ જ બોર્ડનો સંપર્ક કરવો, નહીં તો પરીક્ષા દરમિયાન
પરીક્ષા લેવામાં મુશ્કેલીઓ આવી શકે છે. ખોટો વિષય ભરાયો હશે તો એ ખોટા વિષયના જૂથમાં એ વિદ્યાર્થીનું નામ જશે. મીડિયમ ખોટો હશે તો એનું જે પ્રશ્નપત્રની ભાષા હશે એ અલગ આવશે. આ બધી ભૂલોને નિવારવા આપ યાદી પહેલાં જોઈ લો અને બોર્ડનો સંપર્ક કરો જો કોઈ પણ પ્રકારની ખાસ કિસ્સામાં ભૂલ હોય તો. ફરીથી લાઈટ એમાં બતાડું છું. ફરીથી જરા પ્રશાંતભાઈ, આ જ એપ્લિકેશન જે આપણે પીપીટી પર જોઈ એનો લાઈવ ડેમો કરીશું અને તમને એકવાર એક વિદ્યાર્થીની આખી માર્ક્સ એન્ટ્રી કેવી રીતે પૂરી થાય એની પૂરી પ્રક્રિયા બતાવીશું. પીપીટી માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ GSEB.org પર લોગિન કરી અને આપ આ SCEના માર્ક મેળવવાની એપ્લિકેશન પર જઈ શકશો. કોમેન્ટ આપ્યા કરો. લોગિન માટે જે પેજ આપને બતાવવામાં આવ્યું એ પ્રમાણે આ પ્રકારનું પેજ રહેશે. આ પેજ ઓપન કરવા માટે કોમ્પ્યુટરની અંદર વેબ કનેક્શન માટે જે સોફ્ટવેર્સ હોય છે એનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ મોઝિલા ફાયરફોક્સ, ગૂગલ ક્રોમ, ઇન્ટરનેટ એક્સપ્લોરર જે માઇક્રોસોફ્ટનું ઇનબિલ્ટ હોય છે. કામ શરૂ કરતાં પહેલાં આપના બ્રાઉઝરને લેટેસ્ટ વર્ઝન માટે અપડેટ કરી લો જેથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના આવે. પોતાની URL જ્યાં લખવાની હોય છે, વેબસાઇટનું નામ જ્યાં લખવાનું હોય છે ત્યાં ઉપર વેબસાઇટનું નામ GSEB.org લખી લેવું જેથી આપ આ પેજ પર પહોંચશો. સ્કૂલ ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ એન્ટર કરવાનો છે અને લોગિન કરવાનું છે. ના થાય તો કરો, ક્લિક કરો. આ પ્રકારનો મેસેજ આપને આવશે જો આપનો પાસવર્ડ એક્સપાયર થઈ ગયો હશે, એટલે કે 24 કલાકની અવધિ પૂરી થઈ ગઈ હશે. તો આના પર ઓકે કરવાથી આપ પાસવર્ડ રીસેટ કરવાના પેજ પર રીડાયરેક્ટ થશો, એટલે કે એ પેજ પર સોફ્ટવેર તમને લઈ જશે જેમાં આપે શાળાનો ઇન્ડેક્સ નંબર, મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી એન્ટર કરવાનું છે અને પાસવર્ડ રીસેટ કરવાનો છે. આ પેજ પર આપ રીસેટ પાસવર્ડની લિંક પરથી સીધા પણ જઈ શકો છો. જે 24 કલાક પહેલાં જો આપ પાસવર્ડ રીસેટ કરવા માંગતા હોય તો. શું થયું? ચાલુ રાખો ને તો લોકો ઊભા થઈ જશે. આપણે સોફ્ટવેરને કનેક્ટ કરીએ ત્યાં સુધી એની અન્ય માહિતી માટે હું મહેતા સાહેબને વિનંતી કરીશ કે આપને આના માટે એક્સપ્લેન કરે. જો મિત્રો, આપણો આ કાર્યક્રમ 20મીથી શરૂ થવાનો છે, પણ ઘણી વખત એવું બને છે કે ઓનલાઈન ફોર્મ ભર્યા ત્યારે છેલ્લી ઘડીએ આપણે ફોર્મ ભરવાનું કામગીરી કરતા અને એના કારણે ક્યારેક આપણને બરાબર ગતિથી ભરી શકાતા નહોતા. પણ આ વખતે એવું નથી. આ વખતે ખૂબ સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે, એટલે ફોર્મ ભરવામાં એટલે માર્ક્સ ભરવામાં કોઈ અડચણ નહીં રહે. પણ 20મીથી શરૂ થાય તો જો તમારું SCAનું પૂર્ણ મૂલ્યાંકન થઈ ગયેલું હોય તો એની શરૂઆત 20મીથી શરૂ કરી દો. ત્યાર પછી આપણી 13મી માર્ચથી પરીક્ષા શરૂ થનાર છે. એટલે આ અવધિ આપણો સમયગાળો 20મી ફેબ્રુઆરીથી 15મી માર્ચ સુધીનો રાખેલો છે. ત્યાં સુધી આપણે વ્યવસ્થાથી માર્ક્સ ભરશું તો કોઈ પ્રશ્ન નહીં રહે. બીજી મહત્ત્વની વાત એ કરી લઉં, દરેક આચાર્ય મિત્ર બરાબર મગજમાં રાખે
કે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના 30 ગુણ એટલે માત્ર નિયમિત વિદ્યાર્થીના ગુણ. વૈકલ્પિક વિષયની વાત આવે, જે 7મો વિષય આપણે શાળા કક્ષાએ પરીક્ષા લઈએ છીએ તેના 50-50 ગુણનું મૂલ્યાંકનના માર્ક તમારે ભરવાના છે ને સાથે સાથે 30 ગુણ કે વર્ષ દરમિયાન 7મા વિષયનું પણ તમે SCE કર્યું હોય તો એ માર્ક પણ તમારે ભરવાના છે. આ ફક્ત નિયમિત વિદ્યાર્થીઓની વાત કરી. પ્રશાંતભાઈએ વાત કરી કે એવા કેટલાય વિદ્યાર્થીઓ છે કે જે આઈસો પૃથક વિદ્યાર્થીઓ છે, આઇસોલેટેડ વિદ્યાર્થી છે અને એમણે કોમ્પ્યુટર વિષય પસંદ કર્યો હોય કે PT વિષય પસંદ કર્યો હોય તો માત્ર ને માત્ર 50-50 ગુણ તમારે એમાંથી મેળવેલા ગુણ તમારે ભરીને મોકલવાના રહેશે. એટલે આઇસોલેટેડમાં 50-50 ગુણનું જે મૂલ્યાંકન તમે કર્યું હોય, દાખલા તરીકે 50માંથી પ્રાયોગિકમાં 30 અને સૈદ્ધાંતિકમાં 30, તો એ 30-30 ગુણ તમારે ભરવાના રહેશે ઓનલાઈન. એવી જ રીતે રિપીટર વિદ્યાર્થીઓ હોય કે જે ગત વર્ષે 7મા વિષયમાં નાપાસ થયા હોય તો રિપીટરને ફક્ત 50-50 જ ગુણનું મૂલ્યાંકન કરવાનું રહેશે. એના ગત વર્ષનો 2013નો વિદ્યાર્થી હોય અને એના 30 ગુણ તમે ગત વર્ષે આપી દીધા છે એટલે એ મોકલવાના રહેશે નહીં. રિપીટર વિદ્યાર્થી 2012નો હોય તો પણ 50-50 ગુણ તમારે મોકલવાના છે અને 2013નો હોય તો પણ તમારે 50-50 ગુણ ભરીને મોકલવાના રહેશે. ખાસ એટલા માટે સ્પષ્ટતા કરું છું કારણ કે કેટલાક વખત પ્રશ્નો પણ ફોન પર પણ એવું પૂછવામાં આવે છે કે સાહેબ રિપીટર વિદ્યાર્થીના 30 ગુણનું શું, તો 30 ગુણ ગત વર્ષે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનમાં આપે મોકલી દીધેલા છે એટલે એ આ વર્ષે તમારે મોકલવાના નથી. બીજી વસ્તુ કે કેટલાક આચાર્ય મિત્રો પણ એવો પ્રશ્ન કરે છે કે સાહેબ સૈદ્ધાંતિક પરીક્ષા કે પ્રાયોગિક પરીક્ષા જે 7મા વિષયની છે એનો કાર્યક્રમ બોર્ડ ક્યારે જાહેર કરશે. આ વખતે અને વર્ષોથી આપણું શાળાકીય કેલેન્ડર આપ સૌને આપવામાં આવે છે. એની અંદર લખેલું જ છે કે પ્રાયોગિક પરીક્ષા ક્યારે લેવી, સત્રાંત પરીક્ષા ક્યારે લેવી, એ કાર્યક્રમમાં સૂચવેલું જ છે. એટલે એ કાર્યક્રમ માટે પ્રશ્ન ન પૂછવા વિનંતી છે. એટલે એ કેલેન્ડરની અંદર સ્પષ્ટતા કરેલી જ છે એટલે આ બાબત સૌએ વિદિત થવું. બીજી વસ્તુ, અહીંયાથી જે તમને લેન્ડલાઇન નંબર આપવામાં આવેલા છે એ લેન્ડલાઇન નંબર ઉપર જ્યારે વહીવટી બાબતો હોય ત્યારે જ અમારી વડોદરા કચેરીનો સંપર્ક કરવા વિનંતી છે. આ બાબતમાં હજુ પણ કેટલીક